टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ઉજાસનો પર્વ એમની આંખે. આપણે બધા તો બધું જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, મજા કરી શકીએ છીએ, માણી શકીએ છીએ. પણ આજે હું આવી છું અંધજન મંડળમાં અને મારી સાથે એવા લોકો છે, એવા વિદ્યાર્થીઓ કહીશ, એવા વિદ્યાર્થીઓ છે જે જીવનભર શીખે છે. દિવાળી આવતા, દિવાળીના 3-4 મહિના પહેલાથી જ દિવાળી માટે દીવડાના સુશોભનથી લઈ અને સુશોભનની એટલે કે ડેકોરેશનની બીજી બધી જ વસ્તુઓ આ લોકો તૈયાર કરતા હોય છે. એની પાછળ કેટલી મહેનત લાગતી હોય છે, કેટલી તૈયારીઓ કરવી પડતી હોય છે, કોણ એમને હેલ્પ કરે છે અને કઈ રીતે આખી પ્રોસેસ હોય છે, એ આજે જાણવી છે. કારણ કે ભલે એ જોઈ નથી શકતા, કે ભલે એ ડિસેબલ છે, પણ એ અનુભવી શકે છે. અને એ એમની દિવસ રાતની મહેનતથી આપણા સૌ કોઈના જીવનમાં અજવાળું પાથરે છે, રોશની પાથરે છે. અને એમની જ મહેનત થકી આપણે આપણા ઘરમાં દીવા પ્રગટાવીએ છીએ અને દિવાળી ઉજવીએ છીએ. ચલો એમની સાથે મુલાકાત કરીએ. અંધજન મંડળમાં મારી સાથે એ દિવ્યાંગો છે, મનોદિવ્યાંગો છે, જેમનામાં એક ખામી નથી, અનેક ખામીઓ છે, પણ એ જ ખામીને એમણે પોતાની ખૂબી બનાવી છે અને એ ખૂબીમાં કન્વર્ટ કરી અને આપ જોઈ રહ્યા છો કેવી રીતે દીવડાને કલર કરી રહ્યા છે અને એ જ દીવડા આપણા ઘર સુધી પહોંચતા હોય છે. મારી સાથે અમરીન છે, એમની સાથે વાત કરીએ. અમરીન, કેમ છો? મજામાં. આ તમે અત્યારે જે રીતે દીવડાને પેઇન્ટ કરો છો, કલર કરો છો, દિવાળીના તહેવાર પર જ્યારે આ દીવડા સેલ થાય છે, એક તો એક કેવી અલગ ખુશી કે આપના તૈયાર કરેલા દીવડા લોકોના ઘર સુધી પહોંચે, લોકો ખરીદે. ઓકે, જેમ કે મને આંખે દેખાતું નથી, હું જ્યારે પેન્ટ કરું છું ત્યારે આ હાથે સ્પર્શ કરીને જોઉં છું કઈ જગ્યાએ કલર રહી ગયો છે અને મને અનેરો આનંદ મળે છે. જેમ કે હું મારા પેન્ટ કરેલા દિયા મારા ઘરે બી લઈ જાઉં છું અને લોકો ખરીદે છે, એનાથી મને ખૂબ આનંદ મળે છે. અમરીન, તમને ખબર કેવી રીતે પડે કે તમે હાથથી સ્પર્શ કરો એટલે તમને ખબર પડે કે અહીંયા કલર થયેલો છે, અહીંયા કલર થયેલો નથી? હા, મને હાથથી ટચ કરીને ખબર પડે કે અહીંયા કલર રહી ગયું છે અને અહીંયા થયેલું છે. અને કયો કલર કરવાનો છે, શું કરવાનું છે, એની કઈ રીતની પ્રિપેરેશન હોય? એ અમને ખબર નથી કે અમે કયા કલરનો, જ્યારે અમારા મેડમ અમને કલર આપે ત્યારે અમને એને પૂછી લઈએ કે અમને કયો કલર આપ્યો છે, એવી રીતે. અને દર વર્ષે દિવાળી કેવી રીતે ઉજવતા હોવ છો તમે? દર વર્ષે અમે 4 થી 5 મહિના પહેલાં આ દિવાળીનું કામ ચાલુ કરી દઈએ છીએ અને પછી દીવાને કલર કરવાનું, પછી વેક્સ, પેપર, વેક્સિંગ અને પેકિંગ કરીએ છીએ, પછી સેલિંગ કરીએ છીએ. અચ્છા, અહીંયા તમારા બધા ફ્રેન્ડ્સ છે? હા, બધા મારા ફ્રેન્ડ છે અને તમે બધા એક સાથે ગ્રુપમાં બેસીને આવી રીતે દીવડાને સાથે કામ કરીએ છીએ, બધા હરી મળીને રહીએ છીએ. કેટલી મજા આવે? બહુ મજા આવે છે અને આનંદ મળે છે, જેમ કે મારા ઘરે બી મને નહીં મળતો એવું. એટલે અહીંયા બધાની સાથે અમરીનને એટલી જ મજા આવે છે અને અનેરો આનંદ આવે છે. અને એમની સાથે એમનું ગ્રુપ છે, એમના ફ્રેન્ડ્સ છે. કેટલાક અમરીન આંખે જોઈ નથી શકતા, પણ એમની જે મહેનત છે, એમને જે તૈયાર કર્યું છે, એ દીવડા પ્રગટાવી અને આપણે આપણા ઘરમાં કે આપણી આજુબાજુ આપણે પ્રકાશ ફેલાવતા હોઈએ છીએ. આગળ જઈએ અને બીજા જ આવા કેટલાક લોકો સાથે વાતચીત કરીએ. અત્યારે જે પ્રમાણે દીવડાને કલર કરી રહ્યા છો અને જે રીતની મહેનત આપ કરી રહ્યા છો, કેટલી મજા આવે છે આ મહેનત કરવામાં? ખૂબ મજા આવે છે. ખૂબ મજા આવે છે. અને કેટલા સમયથી આ બધી તૈયારીઓ શરૂ થઈ જતી હોય? કારણ કે આ દિવાળીનો પર્વ છે, લોકોના ઘરે આપના આ દીવડા પહોંચતા હોય, કેટલી મહેનત લાગે? આમાં આ દીવાનું કામ અમે 2-3 મહિનાથી ચાલુ કરી દીધું હોય છે
અને એમાં મહેનત તો હોય છે બેન, કેમ કે કલર કરવા, પછી એમાં વેક્સ ભરી અને પેકિંગ કરવું, એટલે 2-3 મહિના તમને લાગી જ જાય આ કલર કામને પેકિંગ કરવાનું બધું. તમે કેટલા વર્ષોથી કરો છો હંસાબેન? હું 4 વર્ષથી કરું છું. 4 વર્ષથી કરો છો. અચ્છા, અને તમને તકલીફ કઈ રીતની પડે? તમને ખુશી તો મળે છે, આનંદ તો થાય છે કે લોકોના ઘર સુધી આ દીવડા પહોંચે છે, પણ તકલીફની વાત કરીએ તો કોઈ તકલીફ પડે ખરા? ના, અચ્છા, કોઈ તકલીફ ના પડે, ખાલી ખુશી જ છે, આનંદ જ આવે છે, છે. મજા આવે છે. અચ્છા, ઓકે. તો હંસાબેન છે, અમરીન છે, આ એ લોકો છે કે જે પોતાના દુઃખ ભૂલી અને બીજાના સુખમાં ભાગીદાર થાય છે અને તેમને કોઈ તકલીફ નથી પડતી, તેમનું કહેવું છે, અને તેમને વધારે મજા આવે છે. અહીંયા કેટલાક વોલેન્ટિયર્સ છે, અહીંયા કેટલાક લોકો છે જે એમની સાર સંભાળ રાખે છે, એમની સાથે વાતચીત કરીએ. હેપી દિવાળી. હેપી દિવાળી. સની, તમે અહીંયા વોલેન્ટિયર છો, અહીંયા કેટલા સમયથી આપ આવો છો? કેટલા ટાઈમથી અહીંયા આગળ? 1 વર્ષ 6 મહિના, કેટલા ટાઈમથી? એક વર્ષ. ઓકે. તો અહીંયા કઈ રીતના કામો તમે કરતા હોવ છો? કલર કામ. કલર કામ કરો એટલે આજે દિવાળીને રિલેટેડ જે કામ છે એ કરો? હા. અચ્છા, એના સિવાય બીજું કંઈ કરતા હોવ છો? બીજું ડીશો બનાવીએ, હા પછી પેકિંગ કરીએ. હા. અને પછી સેલિંગ માટે આપવાના. ઓકે. તો તમને કેટલી મજા આવે, કેટલો આનંદ આવે છે? બહુ મજા આવે છે. હા. અને આ બધા તમારા ફ્રેન્ડ્સ છે અહીંયા આગળ જે છે? હા. આમાંથી કોણ તમારું બેસ્ટ ફ્રેન્ડ છે? દિલેશ. નિલેશ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે? નિલેશ, આ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે સની? ઓકે. અને જે રીતના અહીંયા આગળ દીવાનું કામ થઈ રહ્યું છે, આમાં તકલીફો પડે, મુશ્કેલી ક્યાંય આવે કે ખબર ના પડે કે અહીંયા કલર રહી ગયો છે કે કંઈ? હા. પછી કરી નાખવાનો કલર. ઓકે. એટલે આપ અહીંયા આગળ જોઈ રહ્યા છો જે પ્રમાણે સની વોલેન્ટિયર છે અહીંયા આગળ, એટલે લોકોનું ધ્યાન રાખી રહ્યા છે, અને સાથે સાથે આ પ્રમાણે દીવડાને કલર કરવામાં આવી રહ્યો છે, અને એકદમ હરખ સાથે અહીંયા દિવાળી મનાવવામાં આવી રહી છે. દીવડાને કેવી રીતે કલર કરવામાં આવે છે એ તો આપણે જોઈએ ને. એ લોકો પોતાની તકલીફો ભૂલી અને કેવી રીતે ખુશીથી દીવડા તૈયાર કરે છે તો આપણે જોયું. આપણી સાથે રીનાબેન છે, આ દીવડાને પેક કરે છે, એમની સાથે વાત કરીએ. રીનાબેન, કેમ છો? બસ મજામાં. મજામાં. અને આ અત્યારે તમે કઈ રીતનું કામ કરી રહ્યા છો? અત્યારે અમારે 3-4 મહિનાથી આ દિવાળીનું કામ ચાલે છે. તો અત્યારે પહેલાં શરૂઆતમાં અમે દિવાળીને તૈયારીમાં અમે કોળિયાને કલર કરીએ છીએ, વેક્સ કરીએ છીએ, અને વેક્સ કર્યા બાદ પેકિંગ કરી અને લોકો સુધી પહોંચાડીએ છીએ અમે. અચ્છા. અને આ બધામાં કેટલો સમય જાય? આ બધામાં 3-4 મહિનાનો સમય જાય. બરાબર. અને રોજિંદા જીવનમાં કોઈ તકલીફો પડે ખરા? હા, આવા જવામાં અમને ક્યારેક તકલીફ પડે, એમ કંઈ રસ્તો ના મળે, દેખાય નહીં, એટલે અમારે કોઈની મદદ લેવી પડે. અને જે પ્રમાણે અહીંયા વોલેન્ટિયર્સ છે કે પછી અહીંયા જે ટીચર્સ છે એ કઈ રીતની હેલ્પ કરતા હોય છે? અમને ઘણી બધી હેલ્પ કરતા હોય છે. કંઈ અમારે કંઈ જરૂર હોય તો અમને સારો સાથ સપોર્ટ મળી શકે છે. બરાબર. કેમ કે દિવાળી છે તો દિવાળીને લઈ અને લોકોને આપ કોઈ સંદેશો આપવા માંગો છો? હા, અમને બહુ ખુશી થાય છે. અમારા દીવડા સેલિંગ લેવા આવે તો અમને બહુ ખુશી થાય છે. બરાબર. અને જે લોકો તમને જોઈ રહ્યા છે એમને દિવાળીની કોઈ શુભેચ્છા આપવા માંગો છો? હા, અમને દેખાતું નથી, અમને દેખાતું નથી, પણ અમને મેડમ બતાવે છે કે આવી રીતે કામ કરવાનું, અને અમારા દીવાના કલર કરેલા કોડિયા સેલિંગ કરે તો અમને બહુ ખુશીનો આનંદ થાય છે. તો આ રીનાબેન છે કે જે કોડિયા ભરવાનું કામ કરે છે. ભલે એ જોઈ નથી શકતા, પણ એ પોતાના કામમાં કેટલા પરફેક્ટ અને કેટલા પર્ટિક્યુલર છે એ આપ જોઈ શકો છો. હેપી દિવાળી. હેપી દિવાળી. કેમ છો? મજામાં? બસ મજામાં. સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે અહીંયા મસ્ત તોરણ બનાવવામાં આવ્યા છે, એકદમ ડેકોરેશનની બધી વસ્તુ અહીંયા આગળ બનાવવામાં આવી છે. તો એ કેટલા લોકો ભેગા મળીને બનાવે છે ને એ બનાવવામાં કોઈ તકલીફ થાય છે ખરા? લગભગ 40 ટ્રેનીઝ છે જે આ વસ્તુ બનાવે છે. દિવાળી ટાઈમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લટકણ અને
જે છે એ. અને દિવાળી ટાઈમે દીવાની એક એક્ટિવિટી એ અમારો મોટો એ એક એક્ટિવિટી છે. તો એમાં 41 સ્ટુડન્ટ્સ હોય છે અને દરેક સ્ટુડન્ટ્સની એબિલિટી પ્રમાણે અમે કામની સોંપણી કરતા હોઈએ છીએ. એટલે આમ જેમને આંખો જે જોઈ નથી શકતા, જેમને આંખોની તકલીફ છે, એના સિવાય બાકી કેવી ડિસેબિલિટીઝ ધરાવતા લોકો અહીંયા આગળ છે અને એ લોકો કઈ રીતે કામ કરે છે? બાકી જોવા જઈએ તો બ્લાઇન્ડ ટોટલી બ્લાઇન્ડ, લો વિઝન, મેન્ટલી રિટાયર્ડ, ડેફબ્લાઇન્ડ, જેને બોલવા, સાંભળવા અને જોવામાં તકલીફ છે, તો એવી ડિસેબિલિટીના એડલ્ટ છે 18+. અને એમને તકલીફ તો પડે છે પણ એ અમુક એડપ્ટેશન કરીને અમે એ લોકોને શીખવાડતા હોઈએ છીએ જેથી કરીને કામમાં એ સહેલાઈથી કરી શકે. તમે કેમ કે શીખવાડતા હોવ છો, એજ્યુકેટર છો, તો મારે એ જાણવું છે કે તમને કઈ રીતની ચેલેન્જીસનો સામનો રોજિંદા જીવનમાં પડતો હોય એમને શીખવાડવા માટે? જ્યારે ન્યૂ એડમિશન થતું હોય છે ત્યારે તો પહેલાં તો કોમ્યુનિકેશન કરવામાં જ તકલીફ પડતી હોય છે. એ સ્ટુડન્ટ્સ ટીચર સાથે અને ટીચર સ્ટુડન્ટ સાથે સેટ થાય ત્યારે એ સ્ટાર્ટિંગમાં એવી રીતે તકલીફ પડતી હોય છે. અને કારણ કે દિવાળીનો પર્વ છે એટલે આપણે જોયું કે દીવા અને તોરણ ને બાકીની ડેકોરેશનની ચીજ વસ્તુ અહીંયા આગળ રેડી કરવામાં આવે છે, તો એ કેટલા મહિનાઓ પહેલાંથી શરૂ થઈ જતું હોય છે અને એની પાછળ કેટલી મહેનત લાગે છે અને પછી આગળ કઈ કઈ જગ્યાએ એનું સેલિંગ થાય છે? લગભગ 4 મહિનાથી સ્ટાર્ટિંગ થઈ જતું હોય છે રો મટીરિયલ પરચેસ કરવાનું અને ચાલુ કરવાનું. લગભગ અમે દીવાની જે એક્ટિવિટીની હું વાત કરું તો જૂનથી અમે સ્ટાર્ટ કર્યું છે અને લગભગ આજ સુધી 1,30,000 દીવાનું અમે સેલિંગ કરી દીધું છે. ઓકે. અને અહીંયા કારણ કે અંધજન મંડળમાં બધા જ પ્રકારના આપણે, કારણ કે આપણે નિપુણ છીએ એટલે આપણને બીજામાં કંઈ ઓછું હોય તો આપણને ખામી લાગે, પણ એ ખામીને એ લોકોએ ખૂબી તરીકે અપનાવી છે અને ખૂબી તરીકે એ બખૂબી નિભાવી રહ્યા છે એ વસ્તુને. એમની દિવાળી કેવી હોય છે? દર વર્ષે તમે અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો અને એમની દિવાળી કે એમના તહેવારો કેવા હોય છે? હું છેલ્લા 10 વર્ષથી અહીંયા છું. એ લોકો દીવા જે છે એ કરીને બહુ જ ખુશ થતા હોય છે. દીવાનું સેલિંગ થાય ત્યારે પણ એ લોકો બહુ જ ખુશ થતા હોય છે. લગભગ 4 મહિનાથી જેમ મેં વાત કરી એ પ્રમાણે સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. દિવાળીનું સેલિબ્રેશન એ લોકો રંગોળી કોમ્પિટિશન હોય છે તો એમાં પાર્ટિસિપેટ કરે છે, ફટાકડા સાથે મળીને ફોડે છે. વેકેશન પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે એક ગેટ ટુગેધર રાખીએ છીએ જેમાં લંચ સાથે હોય છે અને દિવાળીમાં શું શું કર્યું એ બધા એકબીજા સાથે શેરિંગ કરતા હોય છે. એમના પેરેન્ટ્સ અહીંયા આવતા હોય છે દિવાળી કરવા માટે અને એ કેવો માહોલ હોય છે? એ ખૂબ અનોરો માહોલ હોય છે અને ખૂબ આનંદથી એ લોકો એન્જોય કરતા હોય છે એકબીજા સાથે. દિવાળીના ટાઈમે અમે દીવા બનાવીએ છીએ. લગભગ 3 મહિના પહેલાં એનું કામ શરૂ કર્યું હતું. 1,00,000 દીવા કમ્પ્લીટ કર્યા છે. તોરણ તોરણ બનાવીએ છીએ અલગ અલગ પ્રકારના અને એમાં આ રો મટીરિયલ છે એને એક તોરણ બનતા 15 મિનિટ થાય છે અને અહીંયા મેઝિક ફિંગર નામની શોપ છે, ત્યાંથી આપ ખરીદ શકતે હો. મેમ, હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. કેમ છો મેમ? એકદમ મજામાં. ઓકે. અમે જોયું અહીંયા આગળ ખૂબ સરસ કામ થાય છે, કેવી રીતે જે લોકોમાં આપણા કરતાં જુદા છે અને ભગવાને બહુ જ અલગ રીતે એમને બનાવ્યા છે અને એ જે શક્તિનો એમણે યુઝ કર્યો, દીવડા બનાવ્યા કે પછી દીવડાનું પેકિંગ કર્યું, એ આખી પ્રોસેસ અમે જોઈ. તોરણ બનાવતા લોકોને પણ જોયા. એટલે
એ જોઈને આપણને એવું થાય કે આપણામાં બધું જ છે, પણ તોય આપણી પાસે કેટલા બધા બહાના હોય છે કે આ નથી કરવું, આ નથી કરવું. અને એમની પાસે કદાચ એ નથી, પણ તો પણ એ એમની મસ્તીમાં મસ્ત કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં તો તમને ખૂબ મોટું અભિનંદન, કારણ કે મેમ 43 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. મેમ, તમને અભિનંદન કે આટલું સરસ સાચવીને તમે આખું વટવૃક્ષ મોટું કર્યું છે. એટલે કેવો રહ્યો તમારો આટલા વર્ષોનો અહીંનો અનુભવ? અનુભવમાં તો જો કહેવા બેસું તો ખબર નહીં મારી આખી લાઈફ જતી રહેશે એમાં. પણ આ સંસ્થાને પ્રોગ્રેસ કરતા જોઈ છે, અને આજે આ સંસ્થા અંધજન મંડળ તરીકે જે ઓળખાય છે એ એક આપણા વિશ્વની બી કહું તો કંઈ બહુ મોટી વાત નથી, પણ એશિયાની તો મોટામાં મોટી સંસ્થા તરીકે ગણાય છે. દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમો અહીંયા થતા હોય છે. સૌથી મોટી વાત જે આપે પહેલાં કહી કે આ બાળકો કે વ્યક્તિઓમાં બહુ બધી શક્તિઓ છે, એટલે અમારું ધ્યેય એ જ હોય છે કે બાળક એ બાળક પહેલાં છે, વ્યક્તિ એ વ્યક્તિ પહેલાં છે. એની રિસ્પેક્ટ, એની ડિગ્નિટી જાળવાઈ રહે એવા પ્રયત્નો અમારા હોય છે. એટલે એમને એડ્યુકેશન, ટ્રેનિંગ, પછી એ પગભર ઊભા થઈ શકે એની માટેના કાર્યો હાથમાં લેવામાં આવે છે, જેથી કરીને એ એક પોતાના ઉપર, સમાજ ઉપર એક આધારિત વ્યક્તિ તરીકે ના રહે, પણ સ્વતંત્ર રીતે સ્વમાનભેર જીવન જીવી શકે, એ જ અમારું ઉદ્દેશ્ય હોય છે. એટલે સંસ્થાની શરૂઆત 1954માં થઈ, અને ફક્ત અમારા જે ફાઉન્ડર જગદીશભાઈ પટેલ, જે પોતે પણ એક અંધ વ્યક્તિ હતા અને એમના લાસ્ટ યર્સમાં એમને પોતાનું સાંભળવાની શક્તિ પણ ગુમાવી દીધી હતી, અને એમને એક સાઈડમાં પેરાલિટિક અટેક પણ આવેલું હતું. પણ એમની દૂરંદેશી અને એમની જે ધગશ હતી આ વ્યક્તિઓના પુનર્વસન માટેની, એ અહીંયા એનું નોંધ લેવા જેવું છે. અને એમને આ સંસ્થાની શરૂઆત એક સ્કૂલ, એ પણ પુખ્ત વયના વ્યક્તિઓ માટે સ્કૂલથી શરૂઆત કરી. એટલે અમારા સ્કૂલનું નામ પણ એડલ્ટ ટ્રેનિંગ સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ છે. કેમ કે એ સમયે 1954 ના સમયે જો તમે વિચાર કરો તો ત્યારે અંધ બાળક બહુ ભણી શકે, સ્કૂલમાં જઈ શકે એવું કોઈ પણ વાલી વિચારતું નહોતું. અને વાલીઓ પણ સૌ પ્રથમ એ જ પ્રયત્ન કરે કે એની આંખો કેવી રીતે પાછી આવે, એની દ્રષ્ટિ કેવી રીતે પાછી આવે. પણ જો એ ના થાય તો એ વિચારી નહોતા શકતા કે આ બાળક પણ સ્કૂલમાં જઈ શકે. એટલે જગદીશભાઈએ એમની માટે સ્કૂલ ચાલુ કરી કે જે બાળકો જે who have missed their bus, અને એમને સામાન્ય રીતે સ્કૂલમાં એડમિશન ના મળી શકે, તો એમની માટે એડલ્ટ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડની શરૂઆત થઈ. અને એના પછી જેમ જેમ, એટલે એમને અમે પહેલાં લખતા, વાંચતા, હલનચલનની તાલીમ આપીએ, બ્રેલ શીખવાડીએ, પોતાનું દેખરેખ કેવી રીતે કરી શકે એટલે એ શીખવાડીએ, દૈનિક ક્રિયાઓ. અને એના પછી એમના આવડત પ્રમાણે એમને એ સ્ટાન્ડર્ડમાં મૂકીએ. એક બહુ મોટો અભિગમ અમે એ અપનાવ્યું, અને એવું વિચારાયું કે કોઈ પણ સ્કૂલમાં, એક તો સ્કૂલ શહેરમાં હોય, એટલે શહેરમાં રહેતા કે આસપાસ રહેતા એવા અંધ બાળકો એનો લાભ લઈ શકે. પણ ગામડામાં રહેતા બાળકો કદાચ એનાથી વંચિત રહી શકે. તો અમે સામુદાયિક આધારિત પુનર્વસન યોજનાનું અમલીકરણ કર્યું, અને આખા ગુજરાતમાં ગામડે ગામડે જઈને આ બાળકો અને વ્યક્તિઓને શોધવાનું કામ કર્યું, અને એમને ઘર બેઠા પુનર્વસનની સેવાઓ મળે એ રીતે કામની શરૂઆત થઈ. અને પછી એવું લાગ્યું કે જરૂરિયાત તો દરેક દિવ્યાંગ બાળક કે વ્યક્તિની હોય, ફક્ત અંધ માટે કેમ. એટલે દરેક, હવે સંસ્થા છેલ્લા 3 દાયકાથી દરેક વિકલાંગ વ્યક્તિ માટે કામ કરે છે. રાઈટ.
કારણ કે દિવાળી છે, આપણે તહેવારની વાત કરીએ છીએ, એમની સાથે ફેસ્ટિવલ કોઈ પણ દિવાળી શું કોઈ પણ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવું તમારા માટે પણ કેવી લાગણી હોય, સાથે સાથે મારે એ પણ સમજવું છે કે એમના માટે એમનું ફેમિલી ગણો, માતા પિતા ગણો કે કોઈ પણ એક એવો સહારો ગણો, એ તમે છો કે તમારો સ્ટાફ છે જે એમની સાથે રહે હંમેશા માટે, તો એમને જે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય એને તમે કેવી રીતે હેન્ડલ કરો? એકચ્યુઅલી દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, આપણી માટે જેટલું આનંદદાયક હોય છે એમની માટે બી એટલું જ આનંદવાળું બનતું હોય છે. પણ સમટાઈમ્સ એવું થતું હોય કે આપણે એમને સમજી નથી શકતા, અને કોઈ મંદબુદ્ધિનો વ્યક્તિ હોય કે બાળક હોય તો આપણને લાગે આને શું સમજણ પડશે, પણ જો એને પણ સમય આપીએ અને એની શક્તિ પ્રમાણે એને સમજાવીએ તો એ તહેવારને એટલું જ એન્જોય કરે છે. આપણને લાગે આ વ્યક્તિ તો શું કરી શકે, પણ આપણે અમારા ડિપાર્ટમેન્ટમાં જોયું જ હશે કે એ અમારા બહુ સારા કારીગરો બની ગયા છે. એમને એટલી ખબર પડે છે કે અમને સૌથી વધારે ઓર્ડર મળવા જોઈએ, ઓર્ડર મળ્યા છે તો પૂરા કરવા છે, ટાઈમ પર પૂરા કરવા છે, ક્વોલિટી મેન્ટેન કરવી છે. એટલે એ બધા કન્સેપ્ટ્સ એમને આપવામાં આવે છે. તો એ બહુ ઉત્સાહભેર આ કામ કરે છે. અને હું એક વાત અહીંયા ચોક્કસ કહેવા ઈચ્છીશ, જેનો મને બહુ ગર્વ થાય છે, મને બહુ આનંદ થાય છે કે આ છોકરાઓ જ્યારે દિવાળી માટે આ દીવડાને, તોરણ ને બીજી વસ્તુઓ બનાવતા હોય ત્યારે જ્યારે મોટો ઓર્ડર હોય ત્યારે એમને ઓવરટાઈમ પણ કામ કરવાનું રહે છે. યસ, અને એ અમે નથી કહેતા, પણ એ પોતે ડિસાઈડ કરે છે કે આટલો બધો ઓર્ડર છે તો મેડમ અમે સન્ડે આવીએ, એટલે એ સન્ડે આવીને કામ કરે છે. પણ એનાથી મહત્ત્વની વાત મારા માટે એ હોય છે કે એ આવીને આ કામના અંતે આવીને મને પૂછે કે અમને આ ઓવરટાઈમના પૈસા કેટલા મળશે. અને એ એક યસ, એટલે એ મારા માટે એક બહુ આનંદની વાત બની જાય છે કે એ પોતાના હક માટે વિચારી શકે છે, પૂછી શકે છે અને લડી પણ શકે. યસ, એટલે એ બહુ મહત્ત્વનું છે, કેમ કે જીવન જીવવા માટે આ બધા પહેલુઓનો આપણે વિચાર કરવો જ પડે છે. એટલે એ પ્રકારની તાલીમ એ લોકોને અહીંયા આપવામાં આવે છે. જ્યારે તમારી પાસે કોઈ સ્ટુડન્ટ આવે, કોઈ એવા વ્યક્તિ આવે, એમની ત્યારની કન્ડિશન અલગ હોય અને અહીંયા ટ્રેન થઈને ગયા પછીની કન્ડિશન અલગ હોય, એમાં બહુ મોટો ડિફરન્સ જોવા મળતો હોય, તો પછી પરિવારના એમના કેવા હાવભાવ હોય છે, એમની શું લાગણી હોય છે ને એ કેટલા ખુશ હોય છે? શરૂઆતમાં તો પરિવાર કંઈ એમની પાસે અપેક્ષા રાખતું જ નથી. એ એવું જ વિચારે છે કે હવે આમાં કંઈ નહીં થઈ શકે, ભગવાને અમને આપ્યો છે એટલે અમારા ફરજમાં આવે કે એનું ધ્યાન અમે રાખીએ અને અમારી જવાબદારી છે. પણ ધીમે ધીમે જેમ આ નાના બાળકો બી આવે છે જે મોટા થઈને આ લેવલ પર પહોંચતા હોય, એટલે ધીરે ધીરે જેમ એ શીખતા જાય તો પેરેન્ટ્સનો જે વાલીઓ છે એમનો કોન્ફિડન્સ વધે છે અને ધીરે ધીરે એમની અપેક્ષાઓ પણ એમાંથી વધતી જાય છે. અને મારી એક ટ્રેની, હું એનું નામ નહીં લઉં, પણ મને ગર્વ છે કે જ્યારે એ કહે છે કે મમ્મી તું ચિંતા ના કરીશ, ગેસના પૈસા હું આપીશ, એટલે ત્યારે એક માને એટલું ગર્વ, એટલે માં એટલી ખુશ થઈને બીજા દિવસે આવીને અમારી સાથે શેર કરતી હોય છે કે આજે મારી દીકરીએ મને આવું કીધું. એટલે એનો આનંદ તો તમે વિચારી જ ના શકો. જ્યારે જે વ્યક્તિ પાસેથી આપણને 0 એક્સપેક્ટેશન છે અને એ પછી 50% સુધી પહોંચે કે 70% સુધી પહોંચે, તો એ પણ એક નવા જન્મથી અલગ નથી હોતું. અને બાકી ચેલેન્જીસની વાત કરીએ મેમ, તો એવી કોઈ ચેલેન્જીસ આવે છે તમને આ બધું મેનેજ કરવામાં? ચેલેન્જીસ તો ઘણી બધી હોય. સૌથી પહેલાં તો ટ્રેનિંગની ચેલેન્જ ઇન ધ વે, કેમ કે આ વ્યક્તિઓ શીખે છે પણ શીખવાની સ્પીડ એમની છે. એટલે જે પણ મારા ટીચર્સ છે
એ લોકોને માથે બરફ રાખીને એમની સાથે કામ કરે. પણ અમે લોકો એક જ ધ્યેય રાખીએ છીએ કે એવરી ચાઇલ્ડ કેન લર્ન એન્ડ એવરી ચાઇલ્ડ લર્ન્સ. એટલે એ અમારી માટે મહત્ત્વનું હોય છે. એટલે એ પહેલું ચેલેન્જ હોય છે. બીજું કે કન્વિન્સિંગ પેરેન્ટ્સ એન્ડ કાઉન્સલિંગ ધેમ. કેમ કે શરૂઆતમાં પેરેન્ટ્સ માટે પણ બહુ ચેલેન્જ હોય છે રોજ અહીંયા લાવવું અને લઈ જવું. અને ધીરે ધીરે કરીને એ બાબતમાં બી આ લોકો સ્વતંત્ર બની જાય છે. પછી ફંડિંગની બી ચેલેન્જ હોય છે. યસ, કેમ કે સંસ્થા ચલાવી અને એ બી આ લેવલ ઉપર ચલાવી ઇઝ નોટ અ જોક. એટલે એની માટે ફંડિંગ ઓલ્સો ઇઝ અ ચેલેન્જ. પણ સમાજના લોકો અને ઘણી બધી મદદ મળતી હોય છે. પણ છતાંય એ ચેલેન્જ તો હંમેશા રહેવાની. એ ચેલેન્જ કાયમ રહેતી જ હોય છે. અને એની માટે ઘણા બધા પ્રયત્નો પણ સંસ્થા તરફથી ચાલુ છે. પણ સારી વાત એ છે કે સંસ્થાનું કામ જોઈને ઘણા બધા લોકો એને એપ્રિશિએટ કરે છે ને આવે છે મદદ કરવા. પણ એ હંમેશા રહેશે. પણ એનું અર્થ એવું નથી કે કામ આપણું બંધ થઈ જાય. એ સિવાય ઘણી વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બી ચેલેન્જ રહે છે કે જગ્યાઓ ઓછી પડતી હોય. કેમ કે ડિમાન્ડ વધતી જાય છે. એટલી બધી સંખ્યામાં આજે તમે 2% ઓફ ધ પોપ્યુલેશન જો ગણો કે એ લોકો દિવ્યાંગ બાળકો કે વ્યક્તિઓ છે તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ નંબર ઓફ પીપલ. તો એમને અકોમોડેટ કરવા બી ઘણી વખતે મુશ્કેલ પડતી હોય છે. થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાવા માટે ને આટલી સારી વાત શેર કરવા માટે. તો કઈ રીતે આ સંસ્થા કામ કરે છે અને કઈ રીતે ઝીરોમાંથી શરૂઆત કરી અને અત્યારે એક આખું વટવૃક્ષ તૈયાર થયું છે. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.